મજાનું ખોલી નાખ્યું છે. હું કે રંજીત એકદમ મસ્ત. શાબાશ મસ્ત. તો કઈ નહીં, તમે કોમેન્ટમાં કહો કેટલા ટનનું કમ્પ્રેસર રહેશે ને. Few minutes later. ગુડ મોર્નિંગ. તમારા માટે વડોદરા મિલમાં 2-3-4 એકરી કમ્પ્લેન છે અને વેજીટેબલ છે. એમાં રોવાનું ફિલિંગ નથી આવતું, તો 2 મિનિટથી રોવાના છે ને હું રંજીત થઈ જવાનું મજાના. અને મિત્રોને લેવા બહાર મિત્રો ખોટી રાખી આવેલા છે, પણ એ આવે છે એ પૈસા એના મળે ને જ્યાં મેં કીધું કામ ના વધારે છે એટલે આખો દિવસ બધા તો જોઈએ ને તો પછી સાંજે ભાઈ ને મળશું. ઓફિસમાં ઓપન થઈ ગઈ છે. મિત્રોને અત્યારે પ્રેશર ભરે છે મસ્ત મજા. જો અત્યારે મસ્ત મજાનો પ્રેશર ભરે. કાલનું એને હોપેલો હતો, અત્યારે પ્રેશર હવે જાય છે અમે કડોદરા. તો ચાલો હવે કડોદરા મસ્ત મજાનો કડોદરા નીકળીએ અને થોડોક ના જોઈએ કામ છે. ચાલો જઈએ. મસ્ત મજાના નીકળી જાય છે. મસ્ત મજાના જોવો તો કડોદરા પોગવા આવ્યા છે અને કડોદરા પોગી ગયા. હમણાં જો સામે મિલ છે એમાં જવાનું છે. તો ચાલો મિત્રો કડોદરા પોગી જશે. તો કડોદરાના રસ્તા જો કેટલા ખરાબ છે. આમ જો રસ્તાના વાતાવરણ બહુ થોડુંક ખરાબ છે અને રસ્તા પણ બહુ જ ખરાબ છે. જો આવા રસ્તા હોય તમે કોમેન્ટ કરો તમારા સુરતમાં કઈ કઈ જગ્યાએ આવા રસ્તા ખરાબ છે. હવે કડોદરામાં જો આવા રસ્તા ખરાબ છે. હવે સામે છે એ મિલમાં આપણે જવાનું છે. જે મિલમાં આપણે કમ્પ્લીટ પોગી ગયા છે. ચાલો તો હવે મિલમાં જઈ. સામે આ મિલમાં જવાનું છે. મસ્ત મજાના આવી જાય છે મિલ ઉપર ને આવડો જોઈએ છે. રંજીત મસ્ત મજાનો આવડો જોવે છે. બધી બે કમ્પ્લીટ જ છે એમ કે છે. ઓકે જ છે. તો કાંઈ વાંધો નહીં, એમાં સર્વિસ કરવી પડે એમ છે. સર્વિસ કરી નાખ્યા અને બીજા પણ આપણે જોવા આવ્યા છે. 2 એસી છે. એ આવડો ચોકઅપ છે મસ્ત મજાના. તો આપણે આવડો જોઈ લઈ કે રીતના છે. તો પાણીથી સર્વિસ કરવા પડશે. તો રંજીત ઓહો હા કે લઈ જા. તો ફાઇનલી હવે પાણીથી વોશ કરવા પડે એમ છે. તો જો પાણીથી વોશ કરવાનું ચાલુ કરી દીધું રે રંજીતે. એક ભાઈબંધ છે તો તમારો બતાવો. હા કલેજા હા. તો મિત્રો છે અને આપણે એસી સર્વિસ કરવાના છે મસ્ત મજાના. તો સર્વિસ કરીને આપણે જોઈ હવે કઈ કરવાનું છે. તો ચાલો મિત્રો જોયા રાખો. અને બહુ બધા મસ્ત મજાના અમે આવી ગયા છે કડોદરા ને. કડોદરાથી એક કમ્પ્રેસર ખોલી નાખ્યું છે. તમને વિડીયો દેખાડવાનો જ છે. તો જો આ કમ્પ્રેસર મસ્ત મજાનું ખોલી નાખ્યું છે. હું કે રંજીત એકદમ મસ્ત. શાબાશ મસ્ત. તો કઈ નહીં, તમે કોમેન્ટમાં કહો કેટલા ટનનું કમ્પ્રેસર રહેશે ને. હા, અને કોમેન્ટ અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ કેટલા ટનનું કમ્પ્રેસર છે મને કહો. હાલો કોમેન્ટ કરો. જે કોમેન્ટ કરશે ને એના માટે એક સરપ્રાઈઝ છે. એ તમે કોમેન્ટ કરો પછી હું તમને કહેવા હું સરપ્રાઈઝ છે. મેં કમેન્ટ કરું. ચાલો જો આ કમ્પ્રેસર છે મસ્ત મજાનું. ચાલો મિત્રો કમ્પ્રેસર આગળ રવિભાઈ મોકલે એટલે આપણે કમ્પ્રેસર નાખી દેવાનું છે ને ફિટ કરીને પ્રેશર ભરી દેવાનું છે. ને કાલે ગેસ નાખવાનું છે. ગેસ નાખવા એ દૂસરા બ્લોક માં મિલતા હે. ચલો ફાઇનલી હવે મિત્રો અમે આવી ગયા છે. મસ્ત મજાના કમ્પ્રેસર તો આવી ગયું છે અને નાઇટ્રોજન નીચે છે. અને રંજીતભાઈ મસ્ત મજાના આવી કે કમ્પ્રેસર ઉપાડીએ. કમ્પ્રેસર છે ફૂલ ભારી. જો તમે જોતા રહેશો એ કેટલા ટનનું એસી થઈ તમારે કોમેન્ટમાં તો એ કહેવાનું બાકી છે. તમારે એ કહેતો તમે કેટલા ટનનું છે ને. આ મસ્ત મજાનું એક કમ્પ્રેસર આવી ગયું છે ને. હવે ગાડી છે ઉપર ચડાવવાના છે. હવે પોરફ લઈ લઈ મેં કીધું પછી ગાડી हमको सिखा रिया. ચાલો મિત્રો હવે જોયા રાખો. મસ્ત મજાના કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરોબર.